टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે. તો આજે તારીખ થઈ રહી છે 16મી જૂન 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ધનિષ્ઠા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વૈધૃત યોગ બની રહ્યો છે. આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે. અને રાશિની વાત કરવામાં આવે તો બપોરે 1 કલાક ને 9 મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં રહેશે. અર્થાત બપોરે 1 ને 9 સુધી જે જાતકોનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ કુંભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણાક્ષરો બનશે ગ, શ, સ અને શ. તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા રાશિ સંગત, શુભ અને મંગલકારી સાબિત થશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5 કલાક 54 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 27 મિનિટે થશે. આજે રાહુ કાલમની વાત કરીએ તો સવારે 7 કલાક અને 36 મિનિટે રાહુ કાલમ પ્રારંભ થશે, જે 9 કલાક અને 17 મિનિટ સુધી રહેશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી છે. શુભ મુહૂર્ત છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 50 મિનિટ સુધી છે. આ શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા તમામ કાર્યોમાં શુભતા, સફળતા મળવાના યોગો બને છે. આ ઉપરાંત આજે પંચક પ્રારંભ થઈ રહ્યું છે, જે બપોરે 1 કલાક અને 9 મિનિટથી પંચક લાગી રહ્યું છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે થોડીક સભાનતા રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે ધ્યાનપૂર્વક રાખવું વધારે સારું રહેશે. આજે આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જોવા મળશે. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે, જે આપના માટે લાંબા ગાળે પણ લાભકર્તા સાબિત થશે. શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે ક્યાંક પ્રતિષ્ઠાને ઠેસ લાગી શકે, મનમુટાવ થયો હોય તો આ સંભવિત થઈ શકે છે. તણાવનો સમયગાળો ચાલુ રહેવાનો છે, પણ પરિવારનો સહયોગ પણ આજે આપને રહેશે. એટલે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે શિવાલયમાં જઈ
વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે રમતગમતમાં ભાગ લેવાથી તમને આરોગ્યની દ્રષ્ટિએ સારું સાબિત થશે, લાભ કરતા રહેશે. બીજાઓને પ્રભાવિત કરવા માટે આજે જરૂરત કરતાં વધારે ખર્ચ ન કરવાની તમને સલાહ આપવામાં આવે છે. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે ભરપૂર જોવા મળી શકો. તમારી ચેતના, તમારી ઉર્જા પુનઃ પ્રાપ્ત કરી શકો એટલે આજે ઉર્જાવાન તમે રહેશો. છૂટક અને જથ્થાબંધના જે વ્યાપારીઓ છે એમના માટે આજે લાભ કરતા દિવસ છે, મંગલકારી દિવસ છે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય લઈને પણ થોડી ચિંતાઓમાં રહેશો. એની આરોગ્યની બાબતે થોડી ચિંતાઓ અવશ્ય સતાવશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ તમારા માટે લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરશો આજે? આજે દહીંથી રુદ્રાભિષેક કરવો, શિવલિંગ પર દહીં અર્પણ કરવું, મૃત્યુંજય મંત્રનો જાપ કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે લોકો સાથે ખુશી વેચવાથી તમને લાભ મળશે, સ્વાસ્થ્ય લાભ મળશે, આનંદની અનુભૂતિ થશે. બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચ સારું એવું થાય એ પ્રકારના ગ્રહમાન છે. સમજી વિચારીને બોલવું, કારણ કે કડવા શબ્દો શાંતિનો ભંગ કરવાવાળા છે. તો આજે વાણીને નિયંત્રિત રાખવી વધારે લાભ કરતા રહેશે. તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે આજે તિરાડ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ વાતને લઈને ગેરસમજના કારણે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તો ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરો, વધારે શુભ રહેશે. સગા સંબંધીઓની દખલગીરી દાંપત્ય જીવનમાં મુશ્કેલ ઊભી કરી શકે એમ છે. શક્ય હોય તો દાંપત્યની વાત સગા સંબંધીની સાથે ન કરવી વધારે શુભ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવને કમલ પુષ્પ અથવા તો ગુલાબનું પુષ્પ અર્પણ કરવું તમારા માટે શુભ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક રહેશે, પરંતુ કામનો બોજ, દબાણ રહેવાનું છે. આજે તમે ઘણી બાબતોમાં મૂંઝવણમાં પડી જશો. યોગ્ય નિર્ણય લેવામાં અસમર્થતા આવશે. આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કાર્ય છે એ સરળતાથી પાર પડે એવા ગ્રહમાન છે. વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડશે. કર્મચારી અથવા સહકર્મીઓ સાથે પણ તણાવ થાય, વાદ વિવાદ થાય એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મધ્યમ છે. હવે વાત કરીએ ઉપાયોની જે કરવાથી દિવસ અનુકૂળ બની શકે. તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા ગંગોદક કહેતા ગંગાજળથી કરવી લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે તમારે આજે ભાવનાત્મક રીતે મજબૂત બનવાની જરૂર છે. તમારે પ્રેક્ટિકલ બનવું પડશે. વ્યાપારમાં નફો થાય
અને એ નફો આજે વ્યાપારીઓના ચહેરા ઉપર ખુશીની ઝલક લાવતો જોવા મળી શકશે. જ્ઞાન માટેની તમારી જે તરસ છે એ તમને આજે નવા મિત્રો શોધી આપશે. તમે ક્યાંક કોઈની સાથે બહાર જઈને તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર ઉત્પન્ન કરી શકો છો. તમારા પ્રણય જીવનની અંદર અટકેલા પ્રણય સંબંધોને વધારે મજબૂત અને સારી રીતે આગળ ધપાવવા માટે દિવસ અનુકૂળ છે. આ સાથે આજે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન જે છે એને પણ પ્રારંભ કરવા હોય તો દિવસ ઉત્તમ અને લાભ કરતા જોવા મળી રહ્યો છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે સાનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે આછો વાદળી રંગ રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશો? તો આજે કોઈ સાધુ સંત વ્યક્તિની મદદ કરવી, અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને જેના કારણે તમારું આખા દિવસનું કામ અડધા સમયમાં સંપન્ન કરી શકશો. એટલે જલ્દીથી તમારું કામ નિપટાવી શકશો. આજે સમજી વિચારીને ખર્ચ કરવો હિતાવ રહેશે. આજે પ્રેમનો અનુભવ થઈ શકે એવા પણ ગ્રહમાન છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં તણાવ આવવાની સંભાવનાઓ પણ જોવા મળે છે. આજે તમારા કામના કારણે એની જે અસરો છે તમારા ઘર ઉપર પડતી જોવા મળે. એટલે કામનું જે દબાણ છે એ ઘર સુધી પહોંચતું જોવા મળશે. એટલે પીડાઓ થવાની સંભાવના. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ છે. ઉપાય કરવાથી લાભ અવશ્ય મળી શકે. ઉપાય શું કરશું? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો લીલો રંગ છે. કોઈ પણ રીતે આછા લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરજો. તમારા માટે શુભ રહેશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જશો, પરેશાન થઈ જશો, બેચેનીનો અનુભવ થશે. આજે સાંજે ઘરે વિશેષ મહેમાનોનું આગમન છે, એટલે ઘરે મહેમાનની વૃદ્ધિ થઈ શકે, ઘર મહેમાનોથી ભરાઈ શકે છે. આજનો મોટા ભાગનો સમય ખરીદી પાછળ કે અન્ય કાર્યોમાં દોડધામમાં જવાની સંભાવનાઓ છે. તમને તમારા જીવનસાથી સાથે પ્રણયની ક્ષણો વિતાવવાનો સમય મળશે. એટલે દાંપત્ય જીવન સુખમય વ્યતીત થઈ શકે. આજે તમારું સ્વાસ્થ્ય પણ ક્યાંક બગડવાની સંભાવનાઓ છે. ખાનપાનમાં સાવચેતી રાખવી શુભ રહેશે. ટૂંકમાં દિવસ આજે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો, ગૌમૂત્રનો પણ છંટકાવ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ બીજી 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે લાગણીઓને અને ગુસ્સાને નિયંત્રિત કરવાની જરૂર છે. આજે બાળકોના શિક્ષણ પર ધન ખર્ચ સારું એવું થાય એવા ગ્રહમાન છે. નાણાકીય બાબતે પરિવારના સભ્યોની વચ્ચે આજે મતભેદો થવાની સંભાવનાઓ છે કે મનમુટાવ, મતભેદો થઈ શકે છે. વાદ વિવાદની સ્થિતિ છે. નોકરીમાં બદલાવથી માનસિક
શાંતિ કે સંતોષનો અનુભવ આજે આપ કરી શકો એવી ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે. આજે પરિવાર સાથે સમય નહીં ફાળવી શકો, મહત્વનું કાર્ય ઘરે હોય ને તમે પરિવાર સાથે નહીં હોવ એટલે એમની સાથે સમય ન ફાળવી શકવાનું તમને દુઃખ પણ રહેવાનું છે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવ કે મિશ્રિત ફળદાતા આજે જોવા મળે છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ છે. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય આજના દિવસે શિવજીના મંત્ર જાપ, મૃત્યુંજય મંત્રનો જાપ કરો, શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશા જાગશે, જેથી શાંતિનો અનુભવ થઈ શકે, મન ખુશ અને શાંત રહેશે. તમારો થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરવો તમારા માટે લાભ કરતા નીવડશે. બાળકોને આજે રમતગમતમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે, તો રમતગમતના ક્ષેત્રમાં બાળક જ્યારે જાય ત્યારે એની સાથે સમય ફાળવવો શુભ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠ રીતે પસાર કરશો, જે તમારા માટે કલ્યાણકારી રહેશે. આજનો દિવસ આમ મિશ્રિત ફળદાતા કહી શકાય એ પ્રકારનો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે કેસરીયો રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયના દૂધનું સેવન કરવું તમારા માટે શુભ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે. એવી આશા છે કે આરોગ્ય તમારું સારું રહેશે. આજે વ્યાપારમાં સારો નફો તમારા ચહેરા ઉપર ખુશી લાવી શકે એમ છે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન આનંદની ક્ષણો લાવી શકે છે. કોઈ સંતાન સુખ કે કોઈના વેવિશાળ નિશ્ચિત થવાની સંભાવનાઓ છે. નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થતી જોવા મળી. બિઝનેસ તમારા માટે નવી ભાગીદારીમાં કરો છો તો લાભ કરતા છે. આજે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો એવી સલાહ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. ઉપાય આજે શિવજીના મંદિરમાં કૃષ્ણ તિલ એટલે કાળા તલ અવશ્ય અર્પણ કરવા. શિવલિંગ ઉપર કાળા તલ ચડાવી ત્યારબાદ જળનો અભિષેક કરી લો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે પરેશાન થવું, ચીડાઈ જવું ક્યાંક તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જૂની વસ્તુઓના મોહમાં આજે ફસાવવું એ તમારા માટે પીડા કરતા સાબિત થઈ શકે. તો આજે શક્ય હોય એટલો ઘરમાંથી કૂડો કરકટ કાઢી નાખો અને આરામ કરવો લાભ કરતા નીવડશે. ઉદ્યોગો કરનાર વ્યક્તિને, બિઝનેસ કરનાર વ્યક્તિને નજીકના સ્નેહીજનો દ્વારા કોઈ મહત્વપૂર્ણ માર્ગદર્શન આજે પૂરું પાડી શકવામાં આવશે, જે આપના માટે લાભ કરતા નીવડશે. આજે પ્રિય પાસે તમારો સમય વ્યતીત કરવો, તેને તમારા સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવામાં તમને સરળતા અને પ્રાપ્ત થશે. એટલે સરળતાથી તમારા મનના જે વિચારો છે એને વ્યક્ત કરી શકશો. બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનને પીડિત કરી શકે છે. તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે. એટલે બહારના કોઈ વ્યક્તિઓને દાંપત્ય જીવનનો દખલ ન કરવા દેવી લાભ કરતા નીવડશે. આજે ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે કુળદેવીની પૂજા કરવી, સુવાસિત પુષ્પ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી આજે રાહત તમને મળી શકે એમ છે.
આજે વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાનું ટાળવું એ તમારા માટે હિતકર રહેશે, કે દલીલો ના કરવી આ મુદ્દા ઉપર હિતકર છે. આજે પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓને વ્યક્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો થશે. આજે તમે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિને જોશો, એટલે તમારા માટે આજે પ્રગતિકારક બિઝનેસમાં લાભ કરતા દિવસ છે. દિવસની શરૂઆત થોડીક તકલીફવાળી રહેશે, પણ જેમ જેમ સમય આગળ વધશે એમ તમને સાંજ સુધીમાં લાભ મળવાને કે સુખદ પરિણામો, શુભ પરિણામો આવતા જતા જોવા મળશે. એટલે દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેવાનો છે. ઉપાય આજના દિવસે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અવશ્ય લેવી લાભકર્તા નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 1 છે. 7 નંબર કેતુનો, 1 નંબર સૂર્યનો છે. આજે ધાર્મિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેવાનો, પણ કાર્યમાં અવરોધો અવશ્ય આવતા જોવા મળશે, પણ અવરોધો શાંત પણ થશે. સ્વભાવને શાંત રાખો. આજે ગુસ્સાથી બચવું આપના માટે શુભ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. જો આરોગ્ય ગડબડ રહેતું હોય, આરોગ્યમાં લાભ ન મળતો હોય, તો મૃત્યુંજય મંત્રના જાપ કરવા મંગલકારી છે, પણ સાથે સાથે ઊંઘવાની દિશા પણ મહત્વપૂર્ણ છે. વાસ્તુની દ્રષ્ટિએ કઈ દિશામાં માથું રાખીને ઊંઘવું ખૂબ મહત્વપૂર્ણ છે. દક્ષિણ દિશામાં માથું રાખીને ઊંઘવાથી ઊંઘ સારી આવે છે, પણ ઘરનો વિભાગ પણ દક્ષિણ હોય તો વધારે શુભ છે. દક્ષિણ અથવા પૂર્વ દિશામાં મસ્તક રાખવા, જેથી તમારા પગ ઉત્તર કે પશ્ચિમ દિશામાં આવે એ વધારે શુભ છે. ઊંઘ સારી આવે, બીમારીઓથી બચી શકાય છે. તો આ ઉપાય કરવો લાભકર્તા નીવડશે, આપના માટે શુભ રહેશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો, આજનો આ મંત્ર તમારા માટે શુભકર રહેવાનો છે. આ મૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ મંત્રનો જાપ કરવો તમારા માટે લાભ કરતા છે. 11 વખત મંત્ર જાપ કરવો કે એક માળા જાપ કરવી તમારા માટે સુખદ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.